જય ભીમ, જય સંવિધાન, કાગળો ઉપર કાયદો જિંદાબાદ। આપણે વાત કરીએ ભ્રષ્ટાચારની, તો કે ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર કેમ જાય છે? તો કે જે કોઈ અધિકારી છે એના કાર્યક્ષેત્રની અંદર કોઈ પણ જગ્યાએ અનલીગલ કોઈ પણ કામ થયું હોય ત્યારે આખું જે અધિકારી છે ને એ અધિકારીના ધ્યાન ઉપર હોવા છતાં એ કાન આડા આંખ કરે છે। અરજદાર મારી જેવો કોઈ જાગૃત નાગરિક જે અધિકારીઓના ધ્યાન ઉપર લાવે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે। જો કે આરટીઆઈ કરો, આરટીઆઈના કાયદા અન્વયે તમે આરટીઆઈ કરો તો અધિકારીઓ આ આરટીઆઈના કાયદાને માન બિલકુલ આપતા નથી, કેમ કે સમયસર તમને માહિતી પૂરી પાડતા નથી। કદાચ તમે છેક આયોગ સુધી જાઓ ત્યાં પછી આ લોકો કદાચ તમને માહિતી આપવા હોય તો આપે। એટલે આ લોકોને કોઈ કાયદાનો ડર હોતો નથી। 16/7/2025 રોજ મારા મૂળ ગામ ચિત્તલ વન વિભાગનો જે રાઉન્ડ વિસ્તાર છે, વન વિભાગ જે ચિત્તલ રાઉન્ડ છે ત્યાંની અંદર કંપનીઓ દ્વારા જંગલ એટલે કે વન વિભાગની જે વિસ્તાર છે એનો જે વિસ્તાર છે એની જે જમીન છે એની ઉપર લાઇટના પોલ ઊભા કરી દીધા અને અનલીગલ રોડની બાજુમાં જ જ્યાં નિયમોને આધીન પોલ ઊભા થઈ શકે નહીં। પણ આજે ઘણા સમયથી તમને કહું 2023થી ત્યાં પોલ ઊભા છે, ત્યાં સુધી હાલ સુધી કોઈ પણ અધિકારીના ધ્યાન ઉપર આવ્યું નહીં કે આ વિસ્તાર અમારો છે, આ વન વિભાગ વિસ્તાર છે, આ અમારા કાર્યક્ષેત્રમાં આવે છે, અહીંયા જે કંઈ થયું છે અનલીગલ થયું છે, અમને પૂછ્યા વગર કોઈ પણ જાતની એનઓસી લીધા વગર કોઈ પણ જાતની પાસ પરમિટ મંજૂરી સરકારની અથવા વન વિભાગની મંજૂરી લીધા વગર એ લોકો જે જીઈબી એટલે કે આજે લાઇટ વિભાગ છે એ અને આજે પવન ચક્કાના જે સોલારના પ્રોજેક્ટ ચાલુ છે આ કંપનીએ મિલીભગત કરી બે મેળાપીપણું કરી અને ન્યા પોલ ઊભા કરી દીધા। હવે આ બાબતની જાણ આપને થઈ એટલે આપણે વનપાલ ચિત્તલ રાઉન્ડને ફરિયાદ કરી છે 16/7/2025 રોજ। ત્યાં પછી આપણે એને મૌખિક ઘણીવાર ફરિયાદો કરી, ઘણીવાર રજૂઆત કરી કે સાહેબ તમે આ તાત્કાલિક ધોરણે આ જે ગેરકાયદેસર પોલ ઊભા છે એ પોલને દબાણ દૂર કરો અને ડિમોલેશન લઈ અને એ જે દબાણ દૂર કરો ને જે તે જંગલ વિસ્તારની જમીન છે જમીન ખુલ્લી કરાવો। પણ એ લોકોના કોઈ પણ વ્યક્તિના પેટનું પાણી હલતું નથી। અટટલી ફરિયાદ કરવા છતાં, અટટલી મૌખિક ફરિયાદ કરવા છતાં અવારનવાર માચેડા જે ફોરેસ્ટ વિભાગનું કેન્દ્ર છે ત્યાં આપણે અવારનવાર જઈએ, અવારનવાર રેખિત રજૂઆત કરીએ છતાં એ લોકોના કોઈનું પેટનું પાણી હલતું નથી। આજ કરીએ ને કાલ કરીએ। હવે એ લોકોને કંપનીને શું મિલીભગત છે એ આપને ખબર નથી। કદાચ પડીકા બડીકા લઈ આવ્યા હોય અને એ લોકોને છાવરવાની કોશિશ કરતા હોય તો એ આપને ખ્યાલ નથી। ત્યારબાદ આપણે જે વનપાલ છે એ વનપાલને આપણે અવારનવાર રજૂઆત કરીએ છીએ, ફરિયાદો કરીએ છીએ તો એ લોકો કંપનીને બે નોટિસ પાઠવે છે, જે સોકોસ નોટિસ ને જે રેગ્યુલર નોટિસો આવે એ પાઠવે છે કે ભાઈ આ તમારું દબાણ હટાવો। પણ કોઈ કંપનીવાળા જે સોલાર પ્રોજેક્ટ ચાલુ છે ત્યાં કોઈ પણ વ્યક્તિ આ અધિકારીઓને જવાબ દેતા નથી, એવું આ અધિકારીઓનું આ કર્મચારીનું કહેવું છે, મારું નહીં। તો તમારા વિસ્તારની અંદર આવડું મોટું ગેરકાયદેસર એક પોલ ઊભા કરી દેવામાં આવેલ છે તમારા વિસ્તારની અંદર, તમારી પોતાની માલિકીની જે વન વિભાગની જે જમીન છે એની અંદર, છતાં તમને કોઈ જવાબ નથી દેતા તો તમારે નોકરી છોડી દેવી પડે ભાઈ। તમે નોકરીને લાયક જ નથી, તમે તમારી જે પદ છે પદની જે સત્તા છે સત્તાને લાયક છો જ નહીં તમે। બીજું એની ઉપર આ જે અધિકારી છે કર્મચારી છે એ લોકો એમ કહે છે કે હવે અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે એમના અંડરનું કામ છે નરેશભાઈ ડિમોલેશન નોટિસ એ જ પાઠવી એકું। એટલે આપણે અવારનવાર પેલા જે આરએફઓ બેન છે એને ફોન કરેલ, વાતે કરેલ, પણ બેન કોઈ જાતનું ધ્યાન દેતા નથી। કદાચ બેનને અહીંયા કાંઈક આ લોકો ક્યાંક મિલીભગત હોય એવું આપણે લાગે છે। નકર તો આપણે ફરી રજૂઆત કરી તો તાત્કાલિક ધોરણે નોટિસ પઠવાઈ જવી પડે, પાઠવી દે લોકો। એટલે આ બેન એવું કહે છે કે મને મારા કર્મચારી પાસેથી કોઈ પણ જાતનું લેખિત
આવ્યું નથી. તો આ બેન પ્રથમ તો કાયદાનું ભાન ભૂલે છે, પોતાની સત્તાનું ભાન ભૂલે છે. હું સત્તા છે, હું પદ છે, પદની ગરિમા શું છે એ કઈ ખબર છે ને હોય એવું આપણે લાગતું નથી બેનને. હવે એના કર્મચારી એને લેખિતમાં જાણ કરે કે ન કરે, પણ કોઈ ફરિયાદી અથવા કોઈ પણ સામાન્ય વ્યક્તિ એના વિસ્તારની અંદર કોઈ પણ અધિકારીના કાર્યક્ષેત્રની અંદર કાંઈ અનલીગલ કોઈ કામ થતું હોય અને કોઈ એના ધ્યાને દોરે તો તાત્કાલિક ધોરણે એને પગલાં લેવા પડે, કોઈ ફરિયાદ આપે કે ન આપે. પણ આપણે તો આટલા મહિનાથી ફરિયાદ આપી છે, છતાં આપણે એવો જવાબ મળે છે કે અમને કોઈ લેખિત મળ્યું નથી. તો તમે તમારી ઓફિસમાં બેઠા રહ્યો ભાઈ શાંતિથી, તમે તમારી ઓફિસમાં બેઠા રહ્યો, પેકેટ જ્યારે લેવા જવાનું થાય ને ત્યાં ફોરેસ્ટની ગાડીનો ઉપયોગ કરજો. આપણે આ બાબતે ડીસીએફ અમરેલી જે આ વિભાગના જે એક અધિકારી છે એને આપણે લેખિત ને મૌખિક રજૂઆત કરીશ. પણ ઈ જે ડીસીએફ છે એને કઈ કાયદાનું ભાન હોય એવું લાગતું નથી. ફોન તો કોઈના ઉપાડતા જ નથી, કેમ કે જે કઈ કચેરીની અંદર બેઠા છે એ પોતાના બાપની જાગીર છે, એટલે એ લોકો કોઈના ફોન ઉપાડે ન ઉપાડે, જવાબ દેવા ન દેવા એને કઈ લેવા દેવા હોતા નથી. કેમ કે પગાર તો એના આકાઓ જે રાજકીય આકાઓ છે અને જે આ કંપની વાળાને જે એ લોકો આ અધિકારીઓ છાવરે છે એ લોકો એને પગાર ચૂકવે છે. લોકોના ટેક્સના પૈસામાંથી તો પગાર આ લોકોને કોઈને મળતો નથી. એટલે આ ભ્રષ્ટાચાર છે. તમે કોઈ ગમે એટલી ફરિયાદ કરો, લેખિત મૌખિક, તમે સ્થળ દેખાડો, છતાં આ લોકોના પેટનું પાણી હલે નહીં. કેમ કે ક્યાંક ને ક્યાંક કંપનીઓ પાસે આવી જો મોટી મોટી કંપની છે, આવી મોટી મોટી મિલો હોય, ત્યાંથી આ લોકોને ક્યાંક ને ક્યાંક છેડા હોય છે ને ક્યાંક ને ક્યાંકથી પડીકા આવતા હોય છે. આ વાસ્તવિકતા છે. પણ હવે આપણે સ્થળ ઉપર હરેક વખતે સ્થળ ઉપર જઈ વિડીયો વાયરલ કરશું, આ કાર્યક્ષેત્ર કોનું છે એક વખત રજૂઆત કરશું. બાકી આ લોકોના ભાંડા બધેના ફોડી જ નાખવાની વાત છે. અને છેક ઉપર સુધી ફરિયાદો કરવી પડે તો ભલે કરવી પડે, બાકી તમારી નાન્યું તમને યાદ કરાવી દેવાની છે, એ વાત ફાઇનલ છે. એટલે ડીસીએફ તમને કેવું છું અને આરએફઓ તમને કેવું છું, વનપાલ તમને કેવું છું કે જે કાંઈ લીગલી પ્રોસેસ છે ને એ કરવા મળો. અને જે કાંઈ મામા માસીના સંબંધ હોય ને બધા સંબંધ સાઈડમાં રાખો. અને જો સંબંધ રાખવા હોય તો આ તમે જે વર્દી પહેરી છે ને એ વર્દી ઉતારી દો, કેમ કે આ વર્દી ઉપર તમે કલંકરૂપ છો. અને આ બેનરે જે આરએફઓ બેનર આપણે વાત કરી ને એ જે જવાબ એ ભાષામાં આપે છે ને એ રેકોર્ડિંગ મૂકું છું, સાંભળો. અને આ વિડીયોનો બંને એટલો શેર કરો મિત્રો. એનું કારણ છે ભ્રષ્ટાચાર અત્યારે કદાચ ઓછો કરવો છે ને તો સોશિયલ મીડિયા જ એક આપણી પાસે એક એવો સહારો છે. બાકી અધિકારીઓ તમારું મારું કોઈનું સાંભળે એમ છે નહીં. કેમ કે આ લોકો બધા આંખ આડા કાન કરીને બેસી ગયા છે. કોઈ ફરિયાદ આપે તો ઠીક છે, ન ફરિયાદ આપે તો ઠીક છે, પણ એના રાજકીય આકાઓ અથવા એના જે મામા માસીના થતા વેવાયેલા હોય એ લોકો ફરિયાદ કરે તો કોઈ પણ જાતની લોકોને લેખિતની જરૂર નથી. જ્યાં છાપો મારવાનો હોય ને તાત્કાલિક મારી આવે. આ નરવી વાસ્તવિકતા છે. એટલે ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે સહકાર આપો. ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય તો મારો કોન્ટેક્ટ કરો. હું આમાં મારો નંબર મૂકું છું, કેમ કે સોશિયલ મીડિયા સિવાય આપણો કોઈ સહારો નથી. જય ભીમ, જય સંવિધાન. હા નમસ્કાર. નરેશભાઈ વાળા વાત કરું, સામાજિક કાર્યકર. હા બોલો બેન, હવે એક 7મા મહિનાની 16/7/2025 ના રોજ એક તમારા વનપાલ જે ચિત્તલ રાઉન્ડના જે વનપાલ છે ને હા એમને મેં એક લેખિતમાં ફરિયાદ કરી હતી કે આપણે જે તમારો એમનો જે કાર્યક્ષેત્ર આવે છે ને MS ફ્રેન્ડ્સ ઇન્પેક્સ તથા PGVCL દ્વારા વન વિભાગની જમીન ઉપર ફોરેસ્ટ ક્લિયરન્સ એનઓસી વિના ગેરકાયદેસર પોલ ઊભા કરવાના ગુનાઓ અંગે તથા માત્ર દંડથી મામલો માફ કર્યા વિના કડક કાયદેસર કાર્યવાહી કરી દબાણ દૂર કરવા બાબતેની એક અરજી કરેલી. હવે આજે 7મા મહિનાનો બેન 2025 નો બનાવ છે. તો એ લોકોને હું જે વનપાલને ફોન કરું છું તો વનપાલ એવું કહે છે કે હવે જે કઈ અમારે જે કઈ જે એ લોકોને નોટિસો આપવાની હતી નોટિસો આપી દીધી. હવે એ કે અમારા આરએફઓ સાહેબને આપવાની છે. તો મેં કીધું બેનને જ પૂછી જવું કે આજે કેટલા સમયથી આ એક 7મા મહિનાની મેટર છે તો એ લોકોનું તમે દબાણ દૂર કેમ નથી કરતા, અથવા કાંઈ કોઈ જાતનો જવાબ મને તો તમે કર્યો જ નથી. તો મને કરવો જોઈએ ને બેન. હું આ બાબતે ઘણી વાર મૌખિક રજૂઆત કરી છે. વાંધો ને ભાઈ, જોડાવી લઉં છું.
એટલે બેન જોવડાવવામાં આ તમે જે કહો છો ને એ ઘણા હા હા સમયથી જોવડાવી લો કહો ના છો. પણ મારી પાસે હજી કઈ લેખિત આવ્યું નથી ને એટલે હું લેખિત અત્યારે કઈ ન કરી શકું પણ હું જોવડાવી લઉં છું. એટલે તમારા વનપાલે તમને આ બાબતે કઈ જાણ જ નથી કરી? હા એ તમે જેમ મૌખિક કયો છો એમ મૌખિક કીધું હોય ને ભાઈ. તમને લેખિતમાં આપ્યું જ નથી એમ ને બેન? ના ના. બરોબર, કાંઈ વાંધો નહીં બેન. અને બીજું એક બેન, થોડાક દિવસ પહેલા ગ્રામ્ય મામલતદારને એક અરજી કરી હતી કે રીકડિયા ઈશ્વરિયા રોડ ઉપર બે મિલ હાલે છે, ત્યાં અનલીગલ લાકડાનો જથ્થો પીડ્યો હતો. એ બાબતે હમ. તમારી પાસે કઈ રિપોર્ટ આવ્યો છે હા હા મામલતદારમાંથી? એ આવ્યું છે ને લેખિતમાં એ મેં જોવડાવી લીધું છે. એમાં બેન શું કાર્યવાહી થઈ? હા એ તમને મળી જશે ભાઈ. લેખિતમાં જે કઈ આપણે પ્રોસેસ કરવાની હોય ને એમાં અનામત ઝાડ છે કે નહીં એ તપાસ કરવા માટે સ્ટાફને મોકલેલા હોય. એ પછી ત્યાં એ જોઈને જથ્થામાં જે કઈ પડ્યું હોય છે એ મને એ આપે. એના આધારે હું મામલતદાર સાહેબને આપી દઈશ. મામલતદાર સાહેબ તમને આપી દેશે. પછી મને તો એવા વાવડ મિલા તમે ત્યાંથી તો બધું કરી આવ્યા છો, તો મામલતદાર સાહેબને તમે કઈ લખી દીધું? હું જોવડાવી લઉં. કઈ તારીખ કયો છો તમે? તારીખ તો બેન એક્ઝેક્ટ મને યાદ નથી, હા પણ થોડાક દિવસ પહેલાનું છે. હાલો જોવડાવી લઉં. નહીં ગયું હોય તો મોકલાવી દઉં. ઓકે બેન. એ